થી વેલ આવી છે તારે તો આનંદમાં રહેવું જોઈએ, ખુશીમાં રહેવું જોઈએ. કેમ દુઃખી, કેમ ઉદાસ છો? અને એ વખતે પાનભાઈ હાથ જોડીને કીધું, બા તમારા લગ્ન છે એટલે જ હું દુઃખી છું, એટલે જ હું ઉદાસ છું. કેમ પાનભાઈ? સમય જાય ત્યારે દીકરીઓને સાસરે જવું પડે છે. માં કે છે સમય આવશે તો પણ સાહેબ. તો ગંગા સતીએ કીધું, બા પાનભાઈ કીધું, બા જ્યારથી હું સમજવા શીખી ત્યારે મારી માતા પિતાને મેં કીધું છે કે મારા ઓઢણાના છેડે ગાંઠ વાળી છે કે આ જન્મમાં હું લગ્ન નહીં કરું. પાનભાઈ એવું નહીં કરતા. જ્યાં આપણા માવતર મોકલે ત્યાં જાજો અને સુખ દુઃખ જીવનમાં આવે એ સહન કરીને જીવન પૂરું કરજો. પાનભાઈ કીધું, બા આ સુધી બધી વાત હું તમારી માનતી હતી, ના લગ્નની વાત હું નહીં માનું. કેમ પાનભાઈ તું ના કેમ પાડે? ત્યારે પાનભાઈ કીધું, બા એક વખત તમે સત્સંગમાં મને એક શબ્દ કીધો હતો. પાનભાઈ આ ભૂમિમાં એ શબ્દને હંગરેલો હૃદયમાં અને આજ બહાર કાઢ્યો મુખથી ઓઠ ઉધી આવ્યો અમે રજૂ કરે છે. એ વાત તમે એક વખત કીધેલું કે સેવા કરવી તો છેલ્લા જન્મવાળા નહીં કરવી. સેવા કરવી તો છેલ્લા જન્મવાળા નહીં કરવી. બા મારી અંતરદ્રષ્ટિએ અને મારો આત્મા એમ કે બા તમારો છેલ્લો જન્મ છે, મારે તમારી સેવા કરવી છે. પાનભાઈની આંખમાં આંસુ ચાલુ થયા. બાના શબ્દો બાને આપ્યા, બાથી કાંઈ કહેવાનું તો શું કરીશ તું? એ સમય એક હતો કે છત્રી સમાજની દીકરીના લગ્ન થાય, બીજા સમાજની દીકરી એક સાથે મોકલતા હતા કામ કરવા માટે. એ શબ્દને નામ આપતો હતો વડારણ. અત્યારે આપણે દાસી આપીએ છીએ, રાજા સાહેબમાં દાસી નામ અપાતું હતું. પછી કામવાળીનું નામ અત્યારે આપણે આપીએ છીએ વડારણ. બા કંઈક એવું કરો મને સાથે લઈ જાઓ. શરણાગતિ જેને કહેવાય. પાનભાઈ ધારક તો સંસારના સુખ એ ભોગવી શકે, પણ બાના શબ્દો ઉપર સંસારના સુખ છોડે છે. મને સાથે લઈ જાઓ. બા જો રાજપરામાં મને એકલી છોડીને જાશો તો તમને ભરોસો છે મારામાં કે મારા શરીરમાં મારો પ્રાણને હું ટકાવી શકું? જો ભરોસો હોય, કોઈ વડારણનું નામ નક્કી કર્યું તો હું તારું નામ આપીશ. પાનભાઈ હાથ જોડ્યા. બા ભૂલે ચૂકે બીજીનું નામ ન આપતા હો, મારું નામ આપો. હા પાનભાઈ વડારણનું નક્કી થયું. અને ચોથા શુભ ચોકડીએ ગંગાબાને વળાવે છે આ ભૂમિમાંથી. એમના માતા પિતાએ કરિયાવર દાયજો તો આપ્યો છે, છતાં એમની પરિસ્થિતિ પ્રમાણે પણ કરિયાવર નામનો એક જે પાત્ર આવ્યું, અમરિયા પાનભાઈ નામનું પાત્ર આવ્યું. પાછો કરિયાવર તો એ હતો મામા, બીજી તો ગૌણ વસ્તુ હતી. આવ્યા સમઢિયાળા, મંગલ ફેરા ફેર્યા, કોકણા થયા. બીજે દિવસે પાનભાઈએ ઘર સંભાળી લીધું. સાધુ સંતાઓ એની સેવા કરે, અતિથિની સેવા કરે, મહેમાનોની સેવા કરે, હગાવાલાની કરે, પરિવારની કરે. અને સાંજ પડે સદગુરુએ ગિરનાર ઉપર કીધું તો સાચો સત્સંગ તને યુવાન તારા પત્ની તને આપશે. સાંજ પડે આખું જગત સૂઈ જાય, જળ ચેતન બધું સ્થિર થઈ જાય. 3 જણાનો સત્સંગ એક દરબારગઢમાં માં સત્સંગ કરે. એના જન્મનો અનુભવ. અને મહર્ષિજી બાપુ બેઠા હોય બાજુમાં, અને એક બાજુ એક વડારણ પાનભાઈ બેઠા.
સમય જાતા 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 એક ઘટના બને છે. બાપુની 54 વર્ષની, ભગત બાપુની 54 વર્ષની ઉંમર છે, માની 50 વર્ષની અને પાનબાઈની 50 વર્ષની. પછી તો દરબારગઢમાંથી